તો ભાઈ જુઓ અહીંયા ટાંકો ફૂલ થઈ ગયો આપણો, જોઈ શકો છો. અને ડીઝલ આવ્યું આપણે 81 લીટર ને 10 પોઈન્ટ. તો જુઓ અહીંયા અહીં ખાલી કરવાનું ચાલુ કરી દીધું. સાયરા ગામ માલ ઉતરે છે. તો ભાઈ જુઓ હમણાં તો આટલો વરસાદ થઈ ગયો. આ છે મોડાસા બાયપાસ અને પાણી જુઓ તમે મોડાસા બાયપાસ ઉપર ફૂલ પાણી ભરેલા છે. અને મિત્રો આ પાણીમાં અમુક જગ્યાએ હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય નાનીમાં આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે સવારના 11 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે આઈસર લઈને નીકળી ગયા છીએ અને આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ કાકાને. અને ત્યાંથી આપણે માલ ભરવાનો છે મોડાસા બાજુનો. તો પ્રોપર ક્યાંનું છે તો ખબર નહીં. તો જો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને આ રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને અમારી તો થોડા ટાઈમથી વિડીયા બંધ હતા આપણા, અને ગાડી ચાલુ હતી પણ વિડીયા નહોતો બનાવતો. કારણ કે મારે થોડો ફેમિલી પ્રોબ્લેમ ચાલતો હતો અને એના હિસાબે માઇન્ડ અપસેટ હતું કે વિડીયો બનાવવાની ઈચ્છા જ નથી થતી. એટલે એમ કે હવે આપણે તકલીફમાંથી ઓલરેડી બહાર આવી ગયા છીએ. તો હવે આપણા રેગ્યુલર કન્ટિન્યુ બ્લોગ આવશે. તો બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરતા રહેજો. તો જો અત્યારે આપણે નીકળી આવ્યા અને આ રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. તો હવે જઈએ સીધા કારખાને, જોઈએ ત્યાં જઈને કઈ રીતે માલ ભરે છે, કેટલો માલ ભરાય છે, આ તે કેટલા ટાઈમમાં ભરાય છે, એ બધું તમને બતાવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો વધે હવે આગળ. તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર તો ભરાઈ ગયું. જુઓ બતાવો માલ કંઈક આ રીતે ભરેલો છે મોડાસાનો. જુઓ આ રીતે ભર્યું છે આઈસર. તો હવે આપણે જારી બારી મારી દઈએ પહેલાં. તો ભાઈ જુઓ આપણું આઈસર ભરાઈ ગયું અને આપણે જારી પાડી દીધી પાછળ. કંઈ માલ એટલો બધો છે નહીં, સટકી જાય એવો બહાર. એટલે આ રીતે આપણે જારી મારી દીધી, જોઈ લો. અને હજી બિલ આવ્યા નથી. બિલ આવે એટલે અહીંયાથી આપણે ભાગીએ. તો જોઈએ હવે બિલમાં કેટલો ટાઈમ લાગશે. તો ભાઈ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં. આજે છે આપણો દિવસ બીજો અને કાલે તમે જોયું એ રીતે આપણે મોડાસાનું ભરીને આવ્યા હતા સાણંદથી. પણ અસલાલીનો ટ્રાફિક એટલો બધો લાગી ગયો એટલે આપણે અહીંયા અસલાલી પાર્કિંગમાં આઈસર રાખી દીધું હતું. તો અત્યારમાં જુઓ આઈસર લગાવી દીધું અહીંયા ટાંકો ફૂલ કરાવવા માટે. તો જોઈએ હવે કેટલું ડીઝલ આવે છે, કેટલા લીટર આવે છે. પછી અહીંયાથી ફૂલ ટાંકો કરાવી અને પછી આપણે જઈએ ખાલી કરવા માટે મોડાસા બાજુ. તો હું બતાવું તમને કેટલા લીટર આવે છે. રીડિંગ તો ચાલુ થઈ ગયું, 27 લીટર જેવું આવી ગયું અને 89 પૈસા ને 95 પૈસાનો ભાવ છે. તો જોઈએ હવે કેટલા લીટર એ ટાંકો ધરાય છે. તો ભાઈ જુઓ અહીંયા ટાંકો ફૂલ થઈ ગયો આપણો, જોઈ શકો છો. અને ડીઝલ આવ્યું આપણે 81 લીટર ને 10 પોઈન્ટ, 7,294 રૂપિયાનું. તો હવે વધે આગળ. તો મિત્રો જુઓ આપણે ડીઝલ પુરાઈને નીકળ્યા તેને કન્ટિન્યુ ચલાવીએ છીએ અને અત્યારે પહોંચવા આવ્યા છીએ અમદાવાદ રિંગ રોડ ઉપર. અને અહીંયા જોઈ શકો છો સવારનો ટ્રાફિક. અહીંયા તમે ગમે ત્યારે આવો અમદાવાદ રિંગ રોડ ઉપર, ક્યારે ક્યાં કેટલો ટ્રાફિક લાગી જાય એ કંઈ નક્કી ના હોય. અત્યારે સવારમાં પણ ટ્રાફિક છે. તો જોઈએ હવે ક્યારે ટ્રાફિક ખુલે છે. ધીમે ધીમે ચાલે છે એટલે વાંધો નહીં આવે. તો આપણે જઈએ ખાલી કરવા માટે. આપણે ખાલી કરવા જવાનું છે મોડાસા બાજુ. તો હવે અહીંયાથી ચાલ્યા જઈએ અને ડેગામથી જે આપણે રખ્યાલ થઈ હરસોલ થઈ મોડાસા જઈએ, અહીંયા રસ્તો બંધ કરેલો છે. એના હિસાબે આપણે મોટા ચિલોડા થઈ અને પછી જવું પડશે, અથવા તો પછી આમ મજરા થઈને જવું પડે. હિંમતનગર પહેલાં મજરા કરીને આવે છે ત્યાંથી. જોઈએ હવે કઈ બાજુથી જઈએ છીએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ આપણે અત્યારે પહોંચી આવે હિંમતનગર વાળા હાઈવે ઉપર. અને આ હિંમતનગર વાળા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. કેમ કે આપણે જે વાળા હાઈવે ઉપર જઈએ ત્યાં આગળ કેનાલનું કામ ચાલુ છે. એના હિસાબે ત્યાં આગળ રસ્તો બંધ કરેલો છે. એ બાજુ ગાડી નથી જતી એટલે આપણે હિંમતનગર હાઈવે પકડે છે.
તો અહીંયા લઈને આપણે મોડાસા બાજુ જવાનું છે. તો જો અત્યારે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને રસ્તો જોઈ શકો છો 6 લાઇન છે, સિમેન્ટનો આરસીસી રોડ છે. ત્યાં રસ્તાની આવડતા ડામર રોડ કરતાં પણ વધારે હોય એટલે વાંધો ના આવે. તમે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો સુધી જોજો. આગળ હવે તો ભાઈ જો હિંમતનગર હાઈવેથી આપણે લઈ લીધી તલોદમાં. અને તલોદ બાજુ ખાડા ચેક કરો. બ્રિજ તો બંધ જ છે, બ્રિજનું કામ લગભગ ઘણા ટાઈમથી ચાલે છે પણ હજી બ્રિજ એક્ટિવ નહીં થયો. અને આ સર્વિસ રોડ ગાડીના પાટા ભાગી જાય ને એવા ખાડા છે. અને એમાં સામે રોંગ સાઈડમાં કોઈ આવે છે એટલે ટ્રાફિક વધારે થયું છે. મોટા મોટા ખાડા ખાડા એવા એનો વરસાદ ચાલુ થઈ ગયો સાટા સાટે. ખાડા તો ભાઈ જો આ ખાડા ખડિયા વાળો રસ્તો પાર કરતા અત્યારે આપણે ક્રોસ કરીએ છીએ તલોદ ક્રોસ કરીએ છીએ. વરસાદ અંધારેલો છે, અત્યારે આવ્યો નથી, હમણાં ચાલુ હતો. અને આગળ એક આઈસર જતી હતી એને જોઈન્ટ તૂટી ગઈ ચાલુ ગાડી ખાડામાં અને હિસાબે ટ્રાફિક વધારે કરી દીધું હતું પાછળ. થોડો ટાઈમ તૂટી ગયો યાર. ચાલે જઈએ આગળ. આ બધા રસ્તા અત્યારે ગુજરાતના રસ્તા દરેક જગ્યાએ ખાડાવાળા જ થઈ ગયા છે. તો આ બાજુ તો સારું છે, બાકી સુરત માટે તો ફૂલ ટ્રાફિક છે અત્યારે. નબીપુર, ભરૂચ, અંકલેશ્વર બધે 5-8 કિલોમીટરનો ટ્રાફિક. આ લાઈનમાં તો સારું, એટલો બધો ટ્રાફિક નથી. તો જો હવે આ તલોદ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ આ મોડાસાથી અંદર કંઈક સાયરા કરીને ગામ છે તે પહોંચી હવે આપણે. અને આ બાઇકવાળા ભાઈ જાય એમની પાછળ જવાનું છે આપણે આઈસર ખાલી કરવા. તો જોઈએ હવે ક્યાં લઈ જાય છે અને કેવું છે સાયરા ગામ એ પણ બતાવું તમને આગળ. આવા કંઈક રસ્તા છે એમાં ચાલ્યા જઈએ છીએ આપણે. સાયરા ગામ છે આ મોડાસા ડિસ્ટ્રિક્ટનું. જોઈએ હજી ભાઈ કેટલે લઈ જશે. તો જુઓ આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. સાયરા ગામ એ માલ ઉતરે છે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, પછી ખાલી કરીને નીકળીએ અહીંયાથી. મિત્રો જુઓ આપણે આઈસર તો ખાલી કરીને નીકળી આવ્યા. એનો આ બાજુ ચાલ્યા જઈએ છીએ મોડાસા બાજુ. અને જે આપણે જમવાનું પણ બાકી છે. તો હવે આગળ હોટલ આવે ત્યાં આગળ પહેલાં જમી લઈએ અને પછી જમીને આગળનું જમવાનું સ્ટાર્ટ કરીએ. જે હોટલે હોટલ આવે ત્યાં જમી લઈએ પછી વધીએ આગળ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ જુઓ હમણાં તો આટલો વરસાદ થઈ ગયો. આ છે મોડાસા બાયપાસ અને પાણી જુઓ તમે મોડાસા બાયપાસ ઉપર ફૂલ પાણી ભરેલા છે. અને મિત્રો આ પાણીમાં અમુક જગ્યાએ ગાડી ચલાવો એટલે સાવચેતી રાખવી પડે. શહેર ગામ આ તે એવું લાગતું હોય તો એ સિટી બીટીમાં થોડી ધીમે ચલાવવી પડે, નહીં તો સાટા બાટા ઉડે તો કોઈકની જોડે ખોટી માથાકૂટ થાય.
તો હવે ચાલે જઈએ આગળ. અને આપણે પાછળ જમવાનું પણ 1 નંબર જમી લીધું, એટલે હવે કોઈ ટેન્શન નથી. આપણે પિતા જેવા થઈ ગયા છે જમીને. હવે ચાલે જઈએ. તો વરસાદના સાટા પણ ચાલુ થઈ ગયા. તો ભાઈ આપણે જમવા આવી ગયા. પનીર ટીકા, રોટલી, મરચાં, છાશ જોઈ લો. તો જે કોઈને જમવું હોય આવી જાવ જમવા માટે. હવે જમી લઈએ, પછી જમીને વધે આગળ. તો મિત્રો જો આપણે જમીને નીકળ્યા હતા અને કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા, અને અત્યારે પહોંચી આવ્યા ધનસુરામાં. જોઈ શકો છો ધનસુરામાં એન્ટર કરી લીધું આપણું આઈસર. અને આ સીધો રસ્તો જતો રહીએ નડિયાદ બાજુ. આપણે નડિયાદ બહાર નથી જવાનું, એટલે આગળથી લઈ લઈશું રાઈટ સાઈડ. ધનસુરામાં પણ સારો એવો વરસાદ થઈ ગયો છે. મને એવું લાગે છે કે ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી હજુ હવે માર્યું હોય એવું લાગે છે. તો મતલબ ચોમાસું હજી બેસે છે આપણે અહીંયા, એવું લાગે છે. તો આપણે આગળથી લઈ લઈએ રાઈટ સાઈડ. જોઈ લો ધનસુરા ક્રોસ કરી અને ચાલે જઈએ સીધા. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવે ડેગામ, અને અહીંયા ટાઈમ વાગી ગયા સાંજના 5, પણ આમાં લાગે એવું કે રાતના 7-8 વાગી ગયા હોય એવું. કેમ કે વાદળ પણ એટલા ઘેરાયેલા છે અને વરસાદ પણ એટલો ચાલુ છે કે જો વાઇફર બંધ કરી દઈએ તો ખાલી 1 જ સેકન્ડમાં આટલું પાણી ભરી ગયું. અને પાણી ભરાયેલા પણ અહીંયા એવા છે તો બહુ વરસાદ પડેલો છે અહીંયા. તો આ ડેગામ ક્રોસ કરીએ છીએ, વરસાદ પણ એટલો છે. તો ડેગામ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જશું. અને ડેગામથી આગળ રસ્તો બંધ છે, એના હિસાબે અહીંયાથી આપણે હિંમતનગર હાઈવે લેવી પડશે, અને ત્યાંથી પછી રિંગ રોડ બાજુ જશું. તો હવે વધે આગળ.